આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે 27 લાખના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપલાઇન નાખવામાં આવી તેમજ ઘરે ઘરે નળ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ 3 વર્ષમાં એક ટીપું પણ પાણી નળમાં નથી આવ્યું। પાણી પુરવઠા બોર્ડ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયા નળ સે જલ યોજનામાં ખર્ચ કરવામાં આવે છે, ત્યારે દરેક ગામડાઓમાં નળોમાં પાણી પહોંચ્યું નથી। લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અમારા ગામ નળવાટમાં ટાંકી આવેલી છે, 3 વર્ષથી બંધારણ છે અને 1000 જેટલા માણસો ગામે છે કહેવાય, પણ કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી। એટલે અમારે એવું કહેવાનું છે કે નળ સે જળ સે કહે છે મોદી, એ અમારે આવેલું જ નથી અને પાણીની અમારે ફરજિયાત જરૂર છે। બૈરા કૂવે આવી રહ્યા ધોવા સવારના ઉઠીને, પણ કોઈ એવું નહીં કરેલું। એ વાત જોવા નહીં મળતા કોઈના શોખો મેં ટીમના કંઈ નળ છે કે એવું કંઈ દેખા નહીં પડતું। સેલું છે જ આદતમાં છે કહેવાય, પૈસા આવે કઈ જાય શું ખબર પડે। અમારા ગામની અંદર આજે 3 વર્ષથી આ ટાંકી બનાવેલી છે। આ ટાંકી બનાવેલી છે ખાલી શોભાની બનાવેલી છે અને ટીંબલા પણ બનાવેલા છે। આજ સુધી અમારા નળવાટ ગામની અંદર આ ટાંકી અને એના માટે 21 લાખ રૂપિયા ફાળવેલા છે, પણ આજ સુધી અમારા બહેનોને માટે નળમાં પાણી હજુ ચાલુ થયું નથી। તો સરકારશ્રીને તેમજ વાસ્તવવાળોને ઘણી વખત રજૂઆત કરી, પણ હજુ કોઈ ધ્યાન દોરતા નથી। અને સમ બનાવેલો છે, સમની અંદર પાણી પણ આવેલું છે, પણ એ પાણી ટાંકીમાં ચડે તો પાણી ઉપર આગળ જાય ને। તો અમારા ગામની અંદર આ બે દરકારી છે સરકારશ્રીની, એટલે આ ધ્યાન દોરીને આ તાત્કાલિક આ નળ જળ સે જળ નળ ઘેર પહોંચ્યું થાય એવી મારી નમ્ર વિનંતી।